વર્તમાનમાં જ વર્તે, વર્તમાન જ રહ્યા કરે. અમે જ્ઞાન આપ્યું છે ને, આ નીરુબેન જ્ઞાન જે પરિણામ પામી ગયા એ બધા વર્તમાનમાં રહ્યા કરે, વર્તમાનમાં. દાદા પાસે જોઈ જોઈને શીખવાડજો. અમે તો એની પાસેથી જોઈ જોઈને શીખી ગયા છે. વર્તમાનમાં જ રહીએ. ગમે એટલું મોટું તોફાન થઈ ગયું હોય તોય વર્તમાનમાં જોઈએ. કે એનો વિચારો આવે ને ચિંતા થાય ને ઊંઘ ના આવે, ઊંઘ તો આવી જાય અને એનું જ મગજમાં આવ્યા કરે એવું ના હોય. ગમે એટલું નુકસાન થયું કે ગમે તે થયું હોય, વર્તમાનમાં રહો. થઈ ગયું, પતી ગયું, પૂરું થઈ ગયું. એને અંદરથી ભૂસતા આવડવું જોઈએ, ભૂતકાળને ભૂસતા આવડવું જોઈએ, એને ભવિષ્યકાળને નો એન્ટ્રીનું પાટિયું મારતા આવડવું જોઈએ. તમે પહેલેથી નિરૂમા જોડે રહ્યા હતા, તો તમને સૌથી વધારે હૃદયને સ્પર્શી ગઈ હોય એવી નિરૂમાની કઈ વાત હતી? એમનું તો વર્તમાનમાં બહુ હતું. 1 સેકન્ડ પછી તન્મય આકાર જ ના હોય કોઈ. હવે ગમે તેવું તોફાન આવ્યું હોય, બીજી સેકન્ડે મુક્ત જ હોય. ગોન 1 સેકન્ડ પછીનો ભૂતકાળ, ગોન ફોર એવર. એક ભવિષ્ય માટે એ ખુમારીથી ભવિષ્યની બોજો જ નહોતો. શું થશે ને કાઢી મૂકશે ને કાઢીને આખું ઝીરો થઈ ગયા ને તોય બોજો નહોતો. એ ખુમારી ફેર જ હતા. જબરજસ્ત વર્તમાન દા કે ને વર્તમાન વર્તે સદા, એ દશા એમની જ્ઞાની પદ કહેવાય. એમની સ્થિતિ હતી જે વર્તમાનમાં રહેવાની, અને કોઈ પણ અવસ્થામાં ડિપ્રેસ ના થાય, કોઈ પણ અવસ્થામાં ગમે તેવું આવે. પણ એ દાદા એક જ એમનો ગોલ હોય, દાદાનું કામ, લોકોને દાદાના. આપણે તો કે છે આ બધા બી છાંટી દેવાના, ઉગ્યા એટલે ઉગ્યા, આપણે દાદાને સોંપી દેવાના, ઉગશે બધા કે છે. એમાં તમે ક્યારેક જાઓ પાસ્ટમાં કે ફ્યુચરમાં, એટલે આમ ક્યારેક પણ ઓલ ધ ટાઈમ પ્રેઝન્ટ ટેન્સમાં જ વર્તમાનમાં જોઈએ. પાછળની વાત આવે બી ખરી તો એને એ વર્તમાન જ છે એવું હોય અમારા માટે. અત્યારે આવ્યું એ વર્તમાન જ છે, ભૂતકાળ છે જ નહીં. જે તમને પાછલી વાત અત્યારે યાદ આવી એ તમારું અત્યારે વર્તમાન જ થયું ને. તમે એમાં ખોવાયા, એમાં એટેચ થયા તો તમને પ્રોબ્લેમ છે. કોઈમાં એટેચ ના હો તો ક્યાં સવાલ જ છે. તમારા માટે ઓલ ધ ટાઈમ યુ આર ઇન વર્તમાન. ભવિષ્યની તો વાત જ ના આવે ને. આવે ભવિષ્યમાં આમ છે તેમ છે, તો અત્યારે આવ્યું એટલે આ આવ્યું તે આપણા માટે વર્તમાન. એમાં જોઈએ, પછી આગળનું ના હોય, એટલા પૂરતું જ હોય. એ બધું નિરૂમા આપણે આત્માને જોતા જોતા જ બધું આગળ સ્ટેજ આવતા હશે. હા, કે તમારા આરો અવરો બધા આપણે જોઈએ કે એક જ લેવલમાં હોય છે. એવી રીતે અમે તો જરા વાતમાં એક્સાઇટ થઈ જઈએ, ડિપ્રેસ થઈ જઈએ, એમ એ બધા એટલા હોય ને એક જ લય હોય. હા, એવું આજ્ઞા શુદ્ધાત્મા મરે એટલે ઓટોમેટિક આ હોય, સહજ હોય. શું કરવું પડે નહીં, સહજ હોય. નિરૂમાની વિશેષતા હતી બધું કામ પણ વર્તમાનમાં ગમે તે સેકન્ડે પેલું જબરજસ્ત આનો ઉપોદ્ઘાત લખાતો હોય 13મી આપતાણીનો, અને પહેલાં પૂછવા ભીંડા તાજા છે એનું શાક કરું, તમે વાલોર કહેતા હતા પણ ભીંડા આવી ગયા છે તો કરું, તો પડતું મૂકીને વર્તમાનમાં જોઈએ. અને આ પત્યા પછી આ એમની કંઈ લિંક તૂટે નહીં. 3 પદની લીટી લખી હોય અને પેલું કામ આવ્યું તે બધું પતાવીને પાછું 4થી લીટી એક્ઝેક્ટ લખે. 1 સેકન્ડ પણ ક્યાંય તન્મયાકાર જ નહીં. ગમે તેવી સારી વસ્તુ હોય, ખરાબ વસ્તુ હોય, જવાબદારીની હોય કે ફાલતું લાગે આપણને કે આવામાં ક્યાં, તો એમાં પણ એટલા જ ઇન્ટરેસ્ટથી વ્યવહાર પૂરો કરીને પાછા છૂટા ને છૂટા જોઈએ. કોક આઈને કે ફલાણા એવું કર્યું, ઠીકણા એવું કર્યું,
હા એ ખોટું કરે છે, આવું ના કરવું જોઈએ ને. હા તું કહેતો હોય ખકડાઈ દઈશ, કહી દઈશ, ચાલ હેડ. પછી એ જાત પછી મને કશું યાદ ના આવે. મને બોલું ને કે હારો આવો છે ને તેવો ને આને સીધો કરવા જો, ખોટું કરે તો આવું ના કરવું જોઈએ, મોક્ષે જોતા આવું ચાલતું છે એવું બોલીએ કાઢું. પણ તો હમ આવે ને તો તરત એને સુધાર્થના પતિ કોણ કરી નાખું. હમ નજીક હમ આવે ને તો પાવર બહુ હોય, બહુ ઊંચું મૂકી દેવાનું પછી. અને પછી છૂત નહીં કરવાનું કે એનું કે પાર ના આવે એટલે તે અંતર પછી ચોખ્ખું થઈ જાય, પછી કશું રહે નહીં પાછું. એ તો કહું તો હોય પછી બીજી સેકન્ડે ના રહે કશું. મેં તો જોયેલું ને કામ બરોબર વળતા હોય ને મને કહે છે તું જમ્યો નથી ને, જા જમી આવી ને કહે છે પાછો. અને એવું જબરજસ્ત ખખડાવતા હોય અને પાછું મારી જોડે પ્રેમ. બે રૂપ જોઈને આશ્ચર્ય થાય કે આ કેવું સરસ રહી શકે. ખડક પણ ડ્રામેટિક કડક હતા. અને અંદરથી સુપરફ્લુઅસ વિતરાગ દખલ કે આમ તન્મય આકાર નહોતા, ખોવાઈ ગયેલા ના હોય, વર્તમાનમાં હોય, જુદા જ હોય પાછા. અને એને પણ લાગે કે મારી આ ભૂલ માટે જ મને વળી રહ્યા છે, બીજું બધું મારું સલામત છે. અને આપણે તો આગળ પાછળ બધું હાથે સંભળાવી દઈએ ને પછી સાચો ખોટો એ કોને ખબર, ઠોકી દઈએ. એટલે કે ના એમનું એટલું બધું કરેક્ટ હતું કે આટલી જ વસ્તુને કાપીને બાજુ મૂકી દે, હીટ ટ્રીટમેન્ટ, અને પછી ચોખ્ખું થઈ જાય. નિરૂમાનું જોઈ લો, બન્યા પછી વ્યવસ્થિત શબ્દ વાપરતાની સાથે નો ભૂતકાળનો પર્યાય નહીં, અને આમ ના કરવું છે ને આમ કર્યું, ભવિષ્યનો કોઈ પર્યાય નહીં. બન્યું એ કરેક્ટ, જાણે કશું બન્યું જ નથી. બન્યું એ કરેક્ટ સ્વીકારીને પાછું આગળ વધવાના. હળવા અસર નહોતા આવતા કે આમ થવું જોઈતું હતું ને આમ કરવું જોઈએ ને તે આમ ના રાખ્યું ને આમ કર્યું તો શું વાંધો, કશી દખલ જ નહીં. બન્યું વ્યવસ્થિત કહીને મેટર એન્ડ. એક એક બાબતમાં જોઈ લો, મને આ જબરજસ્ત આમ અનુભવ સિદ્ધ વાક્ય વ્યવસ્થિત વાપરતા હતા. એટલે આ બધી રીતે અંદર અસર ના થઈ જાય. મેં બુદ્ધિમાં રહ્યા કરે કે આમ થવું જોઈતું હતું ના તો હવે એ નહીં, પછી નો અંદર કશી અસર જ નહીં, એ વાતે નહીં. ને પછી કોઈ દાડો એવું ફરી પુનરાવર્તન થાય તો તે દાડે આમ કર્યું હતું ને આજે આમ કર્યું તમે દર વખતે કે કશું વાતે નહીં, બન્યું જ નથી. જાણે જેટલું બન્યું એ કરેક્ટ જ હતું, કોઈ ગુનેગાર જ ના દેખાય, કોઈ દોષિત જ ના લાગે. એમનું તો રિલેટિવલી એ વર્તમાનમાં હતું, રિયલી એ વર્તમાનમાં હતું. અને પાછું બધા પ્રસંગો જૂનું ભૂલી ના ગયા હોય. તમને પહેલી વખત મળે તો તમારા ફાધર, મધર, વાઈફ, છોકરા, હા તે બધો ઇતિહાસ ભૂગોળ એમને હાજર જ હોય. અને છતાં અહીંથી પૂરું થયા પછી યાદે ના કર્યું 2 વર્ષ સુધી. પછી 2 વર્ષ પછી મળો તો બધું કેમ, બા કેમ છે, વાઈફ કેમ છે, છોકરા જમાઈ બધા મજામાં છે, સારું ચાલે છે, જોબનું શું થયું, અરે બધું યાદ હોય. વર્તમાન એટલે શું કે તન્મય આકાર ના હોય. એ તન્મય આકાર કેવો હોય, એક અવસ્થામાં તન્મય આકાર હોય એટલે બીજી 4 અવસ્થા ખોવાઈ ગઈ હોય. એવું નહોતું એમને, એક અવસ્થામાં જાગ્રત જ હતા. દરેક અવસ્થાના જ્ઞાતા દ્રષ્ટા રહી શકતા હતા એમ. અને એમાં તો વર્તમાન વર્તે સદા.